કે જ્યાં હરિયાણાના સાયકલિસ્ટ શુભમ સૈનીનો આશરે 5000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। અને આ ભારતની સંપૂર્ણ સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની લગભગ સંપૂર્ણ ભારતમાં 1 લાખ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી ભારતભરમાં લોકોને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા ફાયદા વિશે સમજાવી વધુને વધુ સાયકલિંગ કરી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરશે। તો સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટ શુભમ સૈની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પંજાબના 2 યુવાનો અજય અને નીલ ટ્રેક્ટર દ્વારા તેમની સાથે ભારત યાત્રામાં જોડાયા હતા। એક સાયકલિસ્ટ શુભમ સૈની અને બીજા છે જે ટ્રેક્ટર પર ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરે છે અજયભાઈ અને વિપિનભાઈ, એમનું સ્વાગત કરીએ છીએ। બંને જણા સૈનીભાઈ સાયકલ પર આખું ઇન્ડિયા ફરી રહ્યા છે અને આ લોકો ટ્રેક્ટર પર આખું ઓલ ઓવર ઇન્ડિયા ફરી રહ્યા છે। શુભમ સૈનીએ લગભગ 5000 કિલોમીટર સાયકલિંગ કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આજે ભરૂચ આવી પહોંચતા અમે એમનું સ્વાગત કર્યું છે। અને આ લોકો ટ્રેક્ટર પર લગભગ 6000 કિલોમીટર આખું ભારતનું સફર કરીને ભરૂચમાં આવી પહોંચ્યા ત્યારે આજે એમનું અમે સ્વાગત કર્યું છે અને આ એમની યાત્રા સાયકલ પર અને આમની ટ્રેક્ટરમાં એ સફળ રહે એના માટે અમે લોકો એમને શુભકામના આપીએ છીએ। થેન્ક યુ। ભરૂચમાં એક સાયકલિસ્ટ શુભમ સૈની